નમસ્કાર. ચાલો આજે આપણે આ વિડીયોમાં ધોરણ 3 અંતર્ગત સરવાળા વિશે વાત કરીએ. આપણને ખબર છે કે સરવાળા ગણતા હોઈએ ત્યારે એની શરૂઆત હંમેશા જમણી બાજુથી એટલે કે એકમ બાજુથી શરૂઆત કરવી પડે. પહેલો દાખલો છે 135 + 242. આપણે એકમના અંકથી શરૂઆત કરશું. અહીંયા એકમના અંકમાં ઉપર 5 છે, નીચે 2 છે, તો 5 ને 2 થશે 7. હવે વારો છે દશકનાંકનો. અહીં દશકનાંકમાં ઉપર 3 છે, નીચે 4 છે, તો 3 ને 4 પણ થશે 7. હવે સોના સ્થાનમાં ઉપર 1 છે, નીચે 2 છે, તો 1 ને 2 થશે 3. તો આપણો જવાબ થશે 377. એ જ પ્રમાણે આગળનો દાખલો જોઈએ 354 + 132. આપણે શરૂઆત એકમના અંકથી કરશું. અહીંયા એકમના અંકમાં ઉપર 4 છે, નીચે 2 છે, તો 4 ને 2 થશે 6. હવે દશકના અંકનો વારો છે. અહીંયા 5 છે, નીચે 3 છે, તો 5 ને 3 થશે 8. હવે સોના સ્થાનમાં રહેલી સંખ્યાનો વારો છે. અહીંયા ઉપર 3 છે, નીચે 1 છે, તો 3 ને 1 થશે 4. આપણો જવાબ થશે 486. આગળનો દાખલો જોઈએ 538 + 141. અહીંયા આપણે એકમના અંકથી શરૂઆત કરશું. અહીંયા એકમના અંકમાં 8 છે, નીચે 1 છે, તો 8 ને 1 થશે 9. આપણે 9 લખીશું. હવે દશકના અંકમાં ઉપર 3 છે, નીચે 4 છે, તો 3 ને 4 થશે 7. તો આપણે દશકના અંકમાં લખીશું 7. હવે સોના સ્થાનમાં ઉપર 5 છે, નીચે 1 છે, તો 5 ને 1 થશે 6. તો આપણે સોના સ્થાનમાં લખીશું 6. આપણો જવાબ થશે 679. એ જ પ્રમાણે આગળનો દાખલો જોઈએ કે 456 + 31. અગાઉ કયા મુજબ આપણે એકમના અંકથી શરૂઆત કરવાની છે. અહીંયા એકમના અંકમાં ઉપર 6 છે, નીચે 1 છે, 6 ને 1 થશે 7. આગળ દશકના અંકની વાત કરીએ તો અહીંયા 5 છે, નીચે 3 છે, તો 5 અને 3 નો સરવાળો કરીશું તો મળશે આપણને 8. હવે અહીંયા સોના સ્થાનમાં ઉપર 4 છે, નીચે કોઈ અંક છે નહીં, તો આપણે 4 ના સીધા 4 પણ મૂકી શકીએ. આપણો જવાબ થશે 487. આગળનો દાખલો છે 531 + 24. એકમના અંકથી શરૂઆત કરીએ તો અહીંયા ઉપર 1 છે, નીચે 4 છે, તો 1 ને 4 થશે 5. દશકના અંકમાં ઉપર 3 છે, નીચે 2 છે, તો 3 ને 2 થશે 5. સોના સ્થાનમાં ઉપર 5 છે, નીચે કોઈ સંખ્યા છે નહીં, તો 5 ના 5 મૂકી દેવાના. આપણો જવાબ થશે 555. આગળનો દાખલો છે 635 + 43. આપણે એકમના અંકની વાત કરીએ તો અહીંયા ઉપર 5 છે, નીચે 3 છે, બંનેનો સરવાળો થશે 5 ને 3 8. એ જ પ્રમાણે દશકના અંકની વાત કરીએ તો 3 ને 4, 3 ને 4 થશે 7. સોના સ્થાનમાં અહીંયા 6 છે, બીજી કોઈ સંખ્યા છે નહીં, તો 6 ના 6. આપણો જવાબ થશે 678. આગળ દાખલો જોઈએ 435 + 3. અહીંયા એકમના અંકમાં 5 છે, નીચે 3 છે, તો 5 અને 3 થશે 8. અહીંયા દશકના અંકમાં ઉપર 3 છે, નીચે કોઈ સંખ્યા છે નહીં, તો 3 ના 3 લખીશું. એ જ પ્રમાણે સોના સ્થાનમાં ઉપર 4 છે, નીચે કોઈ સંખ્યા છે નહીં, તો 4 ના 4. તો આપણો જવાબ થશે 438. આગળ દાખલો છે 534 + 5. એકમના અંકમાં 4 છે, નીચે 5 છે, 4 અને 5 થશે 9. તો આપણે 9 લખીશું. હવે દશકના અંકમાં ઉપર 3 છે, નીચે કોઈ સંખ્યા છે નહીં, 3 ના આપણે 3 લખીશું. સોના સ્થાનમાં 5 છે, નીચે કોઈ સંખ્યા છે નહીં, તો 5 ના 5 લખીશું. આપણો જવાબ થશે 539. છેલ્લો દાખલો છે 732 + 5. એકમના અંકમાં 2 છે,
નીચે 5 છે તો 2 ને 5 થશે 7. દશક નામમાં 3 છે નીચે કોઈ સંખ્યા છે નહીં તો 3 ના 3 લખીશું. એ જ પ્રમાણે 100 ના સ્થાનમાં ઉપર 7 છે નીચે કોઈ સંખ્યા છે નહીં તો 7 ના 7 લખીશું. આપણો જવાબ થશે 737. વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરજો. વિડીયો જોવા બદલ ખૂબ ખૂબ આભાર.